सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। મિત્રો નર્મદેર, હું છું કમલેશ નાયક, આપણી ચેનલ શ્રી ગોવિંદ પદ તરફથી. અને આજે તારીખ છે 18 નવેમ્બર 2025. આજે અમારો દિવસ છે 16મો. અને ગઈકાલ રાત્રે અમે આ સુલપાણેશ્વર જતા રસ્તામાં ભવતી આશ્રમમાં અમે રાત રોકાયા હતા. અને હવે આજે અમારે જવાનું છે, આગળ પ્રસ્થાન કરીએ છીએ અમે થોડી વારમાં અહીંથી. અત્યારના સમય થયો છે 6:30. તો અમે અહીંથી આગળ પ્રસ્થાન કરશું બોરખેડી, અને એનાથી પછી આગળ જોઈએ કંઈક બોરખેડી 12 કે 13 કિલોમીટર જેવું છે અહીંયાથી ભવતી આશ્રમથી. બરાબર? તો બની રહો અમારી સાથે અને વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. રાત્રિ અમે લોકો અહીંયા વિશ્રામ કર્યો હતો, અહીંયા આગળ. બરાબર? અને બહુ આમ સારી સુવિધા હતી, બધી વ્યવસ્થિત. અને અહીંયા પણ હજી તો બને છે આશ્રમ, હજી તો નર્મદેર મૈયા, નર્મદેર પ્રભુ. મિત્રો અમે આ પાછળ જે આશ્રમ છે ત્યાંથી હવે અમે લોકો અહીંથી પ્રસ્થાન કરી લીધું છે. અને અત્યારના એક્ઝેક્ટ વાગ્યા છે 6:35. બરાબર? તો મિત્રો અમે આ લોકો અહીંયાથી અમે લોકો બોરખેડી તરફ જઈ રહ્યા છે. બોરખેડી જે અહીંથી 12 થી 13 કિલોમીટર જેવું છે. તો મળીએ ત્યાં આગળ. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. સવારનું જે વાતાવરણ જેવો અફલાતૂન વાતાવરણ. જો આ પરિક્રમા વાસીઓ આગળ એવા બધા જઈ રહ્યા છે, લાઈન ટુ લાઈન. ઘણા આગળ નીકળી ગયા, જઈ રહ્યા છે, બીજા આવતા હશે. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. તો બોરખેડી અહીંયાથી 12 કિલોમીટર છે, 12 કે 13. પણ રોડ આવો ને આવો જ છે છેક બોરખેડી સુધી. અને એ પછી સુલપાણેશ્વરનું આખું ટ્રેકિંગ સ્ટાર્ટ થશે. તો બની રહો અમારી સાથે. નર્મદે હર, નર્મદે હર. ભવતી પછી આપણને આ એક ગામ લાગે છે, અને એનું નામ છે બીજાસન. ગઈકાલે અમારી સાથે 2-4 મહાત્મા હતા, વિચારેલા મહારાજી લોકો, એટલે બરાબર, એ લોકો અહીંયા આવીને કંઈક રોકાયા હતા. તો આપણે વધીએ આગળ. અત્યારના 7:25 થઈ છે. આપણે 3 થી 4 કિલોમીટર આપણે આવી ગયા છે. ભલે નર્મદે હર. બીજાસન છે, અને બીજાસનમાં લોકો આ મંદિરમાં રોકાય છે. ઉપર આશ્રમ પણ છે, પણ અહીંયા પરિક્રમાવાસીઓનું બધું ધ્યાન રખાય છે. અહીંયા બીજાસન, નર્મદે હર, નર્મદે હર, નર્મદે. એક આ બાજુ પણ હનુમાનજી દાદાનું મંદિર છે. હનુમાનજી દાદા, નર્મદે હર. મિત્રો, તો આપણે ધીમે 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 સુલપાણેશ્વર ઝાડી તરફ વધી રહ્યા છે. અને બોરખેડી હજી આવવાની વાર છે. આપણે 4 કિલોમીટર આવ્યા છે, એટલે સમજો હજી કંઈક 9 કિલોમીટર જેવું બાકી છે. 9-10 જે પણ બાકી હોય. ભલે, તો મળીએ આપણે હવે સીધા બોરખેડી. અને ઇન્ટરનેટનો બહુ પ્રોબ્લેમ છે, એટલે વિડીયો હું બનાવીશ તો પણ અપલોડ થશે નહીં. હવે 7-8 દિવસ સુધી જે પણ લાગશે એ. ભલે. નર્મદે રામ. તમે એકલા ચાલો, એકલા ચાલો, એકલા ચાલો રે. ભલે બધા સાથ આપે, સાથ મળે, બધી જ રીતના બધાને લાગણીઓ હોય, પણ એક વસ્તુ સત્ય અને સનાતન સત્ય છે કે બધા જ સાથ છોડીને જવાના છે. એમાં આપણે પણ આવી ગયા. એટલે જવાનું એકલા છે તો ભજન એકલાનું જ હોવું જોઈએ. ભલે મળે બધા સાથે ને, એવું ઓલું કંઈ છે નહીં. થોડી વાર પાછો સંગાત, પાછું છૂટું, પછી કાયમ માટે છૂટું. એટલે આવું બધું ચાલતું રહે. એવી રીતના જ સંસારમાં છે સેમ. તો આપણે બધું સમજવાનું, શીખવાનું. જ્યાં મૈયાની પરિક્રમા આપણને બધી રીતના તૈયાર કરી દે, એકદમ શીખવાડી દે એમ કે આપણે ડિપેન્ડન્ટ હોઈએ
તો આપણે ઇન્ડિપેન્ડન્ટ થઈ જઈએ એ આ મૈયાની કૃપાથી. બરાબર? માટે એકલા જીવવાનું રાખો, એકલા આવ્યા હતા એકલા જ જવાનું. માટે નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર પ્રભુ. કે તમને કહું એકલા ચાલો રે એ તો બધા છે જ, સત્ય જ છે. કેમ કે હરેકનું કર્મ અલગ હોય, હરેકનું કાર્ય અલગ હોય, એટલે બધાનો જ અનુભવ એક સરખો હોય એ વસ્તુ તદ્દન ખોટી છે એમ. તો હરેકનું કર્મ અલગ છે, મેન વસ્તુ એ. એટલે કોઈ પણ વિશેષ વ્યક્તિ ગમે તે હોય તેમને તેમના પોતાના કર્મ પ્રમાણે એમને એ પ્રમાણેના અનુભવ થતા હોય. શું? એટલે હરેકનું કાર્ય અલગ અલગ છે, હરેકના અનુભવો અલગ અલગ છે. ભલે મૈયાની પરિક્રમા કરતા હોય કે કોઈ પણ વિશેષ કાર્યમાં, બધાને અનુભવ અલગ અલગ જ પ્રાપ્ત થાય. નર્મદે હર. જુઓ આ ઢાળો ચડીએ છે જોરદાર, અને આ જો ઉતરી આ ચડીને આવ્યા. નર્મદે હર. તડકો પછી છાંયડો, પછી એટલે આપણે હમણાં ચઢ્યા ને હવે ઉતરવાનો ઢાળ. સુખ પછી દુઃખ, દુઃખ પછી સુખ. આ તો બધું આવતું જતું જ રહેશે. અને આ ક્ષણભંગુર હોય છે. સુખ પણ ક્ષણભંગુર, દુઃખ પણ ક્ષણભંગુર. મૂળભૂત આપણું ધ્યાન એકાગ્ર કરો અને કેવલ ઈશ્વરના ભજનમાં ધ્યાન રાખો. આ સુખ દુઃખ ને આ તેને બધું, આ બધું જે પણ છે જીવન મરણના બધી જ વસ્તુ ટોટલ એ ભટકાવવા માટેનો રસ્તો છે. ભટકવું નહીં, કેવલ ઈશ્વર પર ધ્યાન કેન્દ્રિત કરો, બસ એકાગ્ર કરો. એ જ સનાતન સત્ય છે. આપણે બધા ખોટા જ આપણે પેલા વિચારોમાં ને વાતોમાં ને લાગણીઓમાં ને બધું. બાકી આ બધું એક રંગમંચ છે, અને આ રંગમંચનો મોટામાં મોટો નિર્દેશક હોય, ડાયરેક્ટર, પ્રોડ્યુસર જે પણ ગણો એ બધી જ રીતનો ઓલરાઉન્ડર એ ઉપરવાળો જ છે. આપણે ખાલી આપણું કર્મ લેણ દેણ પૂરી કરવાની જ છે, અને એની માટે જ આવ્યા છે. એકદમ સનાતન સત્ય. શું? અને આપણે અહીંયા ફસાઈ જઈએ. એટલે રિક્વેસ્ટ, જે આપણને સૂજે એ રીતનું કાર્ય કરો. કંઈ ફોર્સ કે જબરજસ્તી કે એવી બધી વાતો નથી. કારણ કે શું છે કે જબરજસ્તી કોઈના ઉપર થોપી ના દેવાય. નર્મદે હર. પણ હા, એક વસ્તુ એ કહું કે જો એ પ્રોડ્યુસરની ડાયરેક્ટર હોય ને એણે આપણને આ રંગમંચ એટલે આપણને આ નાટક ગણો કે આપણને ફિલ્મ ગણો, અને એણે આપણને આની અંદર રોલ આપ્યો હોય તો આપણે એક જ વસ્તુ ધ્યાનમાં રાખો, આપણે આપણો રોલ એકદમ પાવરફુલ કરો. બસ એક જ વસ્તુ, બસ આપણા ઉપરવાળો આપણી વાહ વાહ કરે. આપણો રોલ એટલો મસ્ત હોવો જોઈએ. જુઓ હવે પહાડ ચાલુ થઈ ગયા છે ધીમે ધીમે. નર્મદે હર, નર્મદે હર. જુઓ વન્ય પ્રાણી વિચરણ ક્ષેત્ર એમ. નર્મદે હર પ્રભુ. આ સહાયક નદી છે, મૈયામાં મળવા જઈ રહી છે. અને મૈયા જુઓ એકદમ લાસ્ટમાં છે. જુઓ મોબાઈલમાં દેખાતું હોય તો જોજો. નર્મદે હર મારી માને, નર્મદે હર મારી માં, તને દંડવત મારી માં. કેટલી સુંદર માં લાગે છે માં તું. નર્મદે હર. મોરકટ્ટા 2.1 એટલે 2 કિલોમીટર જેવું છે. 2 કિલોમીટર અને 100 મીટર. ભલે તો આપણે આગળ વધીએ છીએ જી. મોરકટ્ટા, નર્મદે હર. મોરકટ્ટા આવી ગયું છે અને હવે આપણે આગળની તરફ ચલીએ છીએ. બોરખેડી હશે કંઈક 8 કિલોમીટર જેવું હશે. 8 કિલોમીટર જે હશે એ આજે બોરખેડી પહોંચ્યું છે. જે આગળની રૂપરેખા આગળ જોઈશું, આગળ શું કરવું શું નહીં. ભલે તો નર્મદે હર, નર્મદે હર. તો અહીંયા અમે લોકો અહીંયા ઊભા હતા
થોડું ઘણું કંઈક લીધું, થોડું ઘણું ચણા ને ગોળ ને એવું બધું જે પણ જઈ મળીએ આગળ. ભલે નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. જુઓ મૈયા ક્યાં સુધી આવેલા છે, છેક અહીંયા સુધી મૈયાજીનું બેક વોટર. આપણે મૈયાના આપણી પાછી બોટલમાં પીવા માટે ભરી લેવાના છે. અને શું રસ્તો છે. અને આ ઓલું તમને મેં એકદમ આગળ બોર્ડ બતાવ્યું હતું, એમાં લખેલું ઓલું વન્ય પ્રાણીઓ બધું, અહીંયા હિંસક પ્રાણીઓ છે, દીપડો છે, પછી પેલો લક્કડ બગ્ઘા છે ને શિયાર ને બધું છે. પણ પછી વાંચતા છે ને એ એક ગાડીવાળાએ મને કીધું, नर्मदे हर जो मैया जिसके साथ होती है उसको कुछ नहीं होता है. એટલે હું તો ખાલી ઇન્ફોર્મેશન માટે જ આપતો હતો. પણ જુઓ આ વસ્તુ બહુ સનાતન સત્ય છે. મૈયા સાથે હોય તો તમારે કંઈ પણ ગભરાવા જેવું નથી. મૈયા નર્મદે હર, નર્મદે હર. ખરું જંગલ શરૂઆત થઈ ગઈ છે આગળથી જ, પણ આ હવે ગાઢ જંગલમાં જઈ રહ્યા છે ધીમે ધીમે. અને મોર કટ્ટા જતું રહ્યું. હવે આવશે બોરખેડી, એના પછી આવશે કુલી, પછી જોશું. ભલે તો જુઓ આ રસ્તો, આ માર્ગ જંગલનો. નર્મદે હર, નર્મદે હર. આ રોડ છે પણ ઢાળ ચડવો બહુ અઘરો છે, ભયંકર. હજી તો બહુ ઉપર છે ઢાળ સીધી. નર્મદે હર. તો અત્યારના સમય થયો છે 9:05. આજે આપણે નીકળેલા લગભગ 6:30ની આસપાસ, 6:25 કે એટલી આજુબાજુ. અને અત્યારના 9:05 થયો છે, એટલે સમજો ને કે 2.5 કલાક જેવું થયું. 2.5 કલાકમાં આપણે 10 કિલોમીટર તો કાપી નાખ્યું છે કાયદેસર. અને હવે જઈએ છીએ બોરખેડી, અને ત્યાંથી 3 કિલોમીટર કુલી છે. તો જોઈએ હવે આજે શું થાય છે. આજે એવું લાગશે તો કુલી જતા રહીશું ધીમે ધીમે. ટેન્ટ અમારી પાસે છે અને ચણાને ગોળ છે. ત્યાં બાજુમાં કુલીમાં કંઈક એવું કોઈ ઘર બર મળી ગયું, કંઈક કૈલાસજીનું કંઈક ઘર છે એવું કંઈક સાંભળ્યું છે. પછી જોઈએ આગળ. નર્મદે જુઓ, રસ્તો જુઓ કેવો ઉતરે છે. તો ચઢ્યા એવો હતા અમે. નર્મદે હર. બોરખેડી 2 કિલોમીટર ને 300 મીટર. ભલે આવતા જ જાઓ, જતા જ જાઓ. ભલે આપણે કીધું હતું ને 12-13 કિલોમીટર હતું, બરાબર 10 કિલોમીટર કાપ્યું. નર્મદે હર. એનું બેક વોટર મૈયા, નર્મદા મૈયા જુઓ કેટલા પાછળ સુધી, ક્યાં ને ક્યાંય સરદાર સરોવર ડેમના કારણે કેટલા આવી ગયા છે આ બાજુ. સરસ. અને આ જાણે કોસ્ટલ વે હોય ને, જેમ દરિયાની બાજુમાં રસ્તો હોય એ ટાઈપનું જુઓ. હા, તમે જોઈ રહ્યા છો આ બધું જ. જો મૈયા પહેલાં જાય, જો પહેલાં રહ્યા મૈયા. અને આપણે પેલો રોડ પકડવાનો છે. આ રોડ અહીંયાથી ફરીને મૈયાની બાજુમાંથી થઈને જો ઓલો રસ્તો દેખાય, આ રસ્તો. અને આ જો મૈયા એ ઓલા રહ્યા જો. નર્મદે હર. મિત્રો, તમને એક વાતનું પાછું ફરીથી તમને યાદ દેવડાવું કે હું છે ને સવાર અને સાંજ બંને ટાઈમ હું પૂજા કરું છું માની. હા, અને આજે હું ઉઠી ગયો તો આમ તો બધા ઉઠી ગયા હતા 3:30-4 વાગે. કાલ વહેલા સૂઈ ગયા હતા. અહીંયા હું છે વહેલા ભોજન પ્રસાદી પાઈ લઈએ એટલે થોડી વાર પછી સૂઈ જાય બધા, એમ થાકી ગયા હોય તો. એટલે હું 2 ટાઈમ હું કરું છું પૂજા પાઠ ને આરતી ને મૈયાની. એટલે આ તમને જાણકારી આપી દઉં. એટલે રોજ રોજ એનો વિડીયો હું ઉતારતો નથી. હા એમ, પણ તમને એની યાદગીરી રહે સવારના. બરાબર. આજે અમે 5 વાગે પૂજાની શરૂઆત કરી નાખી હતી, સવારના 5 વાગે એક્ઝેક્ટ. બરાબર. 6 વાગે પતી ગયું હતું અમારું બધું. ભલે. નર્મદે હર, નર્મદે હર. જો આ બોરખેડી 1 કિલોમીટર અને 300 મીટર, એટલે 1.25 કિલોમીટર જેવું ગણાય આમ અંદાજે, એપ્રોક્સિમેટલી મારા ખ્યાલ પ્રમાણે. એ ઉતરવાનો જ છે ઢાળ. ધનાધન. ઓહો હો હો હો. જો પેલા રોડ તરફ જવાનું છે આપણે. દેખાયો આ રોડ? જો મૈયાના બેક વોટર.
નર્મદે બોરખેડી હવે 300 મીટર છે કાં 30 મીટર જે હોય આપણને ખ્યાલ નથી. અને સમય થઈ ગયો છે 9:55, 10:05 કમ. તો આપણે એક્ઝેક્ટલી 12 કાં 13 કિલોમીટર ચાલીને આવ્યા છે અને આશ્રમ હજી થોડો આગળ છે. ભલે તો મળીએ આગળ. તો આપણે આ બોરખેડીનો આશ્રમ આવી ગયો છે. અને આ મૈયા જુઓ એકદમ બાજુમાં છે, એકદમ મૈયા એકદમ નજીક, મૈયા એકદમ નજીક. તો અહીંયા આપણે રોકાઈએ આજે એટલે થોડો ટાઈમ જોઈએ શું આગળનું રૂપરેખા પછી કયું છે શાંતિથી. ભલે નર્મદે હર. તો અત્યારના વાગ્યા છે 2:10 કમ અને અમે લોકો હવે આ આશ્રમમાં અમે લોકો જો ભોજન લઈ લીધું છે બરાબર, ખીચડી પ્રસાદ. બહુ આનંદ આવી ગયો અને પ્રેમથી બનાવે છે. અને હવે અમે અહીંથી આગળ કુલી તરફ આગળ વધીએ છીએ, કુલી તરફ બરાબર. તો આવો અહીંયા આપણે આશ્રમના દર્શન કરી લો અહીંયાથી બરાબર. નર્મદે હર. આ આશ્રમ જે છે ને આ આશ્રમને કહેવાય બોરખેડી આશ્રમ બરાબર. અહીંયા સુવિધાઓ બધી જ છે, ખીચડી પ્રસાદ આપે છે અહીંયા અને બહુ આનંદ આવે છે. અને તમને બધાને કહું કે આ પરિક્રમા જે છે મૈયાની એ પરિક્રમા જ છે હો. કેમ કે આમાં જેમ આપણને ઘરમાં રહેવાનું મળે એવું ન હોય, આપણને જે ઘરમાં ખાવાનું પીવાનું હરવા ફરવાનું ન હોય એવું, હા એનાથી વિપરીત જેને કહેવાય કે આપણે એટલું મજબૂત થઈ જાય આપણો આત્મા, આપણું બોડી તો બહુ જ સારી થઈ જાય. અને કોઈ પણ જાતના રોગ હોય તો નીકળી જ જાય એની ગેરંટી છે. કેમ કે મૈયાનું જલ પીવાનું, મૈયાનું જલ પીને એટલે મૈયાનું જલ છે ને છેક અમરકંટકથી જડીબુટીઓમાંથી ઘસાઈને આવતું હોય, કેટલી હજારો લાખો જડીબુટીઓથી. એટલે શરીરના આત્મા બહુ પાવરફુલ થઈ જાય, બહુ સ્ટ્રોંગ થઈ જાય. અને બીજું કે જે ઘરે મળે એ અહીંયા ન મળે. એટલે અહીંયા બહુ તપસ્યા જ છે, રિયલમાં બધાના જીવનની એક તપસ્યા છે. તો હવે વધુ આગળ આપણે મળીએ કુલી તરફ. નર્મદે હર. અત્યારના વાગ્યા છે 2:10 કમ 5 કમ. નર્મદે હર. તો જુઓ આ મૈયાનું બેક વોટર, એના ઉપરથી આ બ્રિજ. અને હવે આ બાજુ પણ અહીંયા. અને અમારે જો આ ભાઈ છે મહારાષ્ટ્રથી, થાણા જિલ્લાથી છે. અને પેલા ભાઈ છે અમારી મધ્યપ્રદેશના દેવાસ જિલ્લાના છે એ. તો અને જુઓ તમને બતાવું અહીંથી આ રસ્તો, તો હવે ખરેખર જંગલ ચાલુ થાય છે. જુઓ આ રસ્તો એમ. ભલે હા હવે આ ગણિત, હવે મેન ગણિત ચાલુ થયું. નર્મદે હર, સુલ પાણીનું જંગલ નર્મદે હર. હવે જુઓ આ રોડ અહીંયા એનું સમાપ્તિ થાય છે. અને હવે અહીંયાથી જ જંગલ આખું આપણું સુલ પાણેશ્વર જંગલ અહીંયાથી જ એની શરૂઆત થાય છે. અને પહાડો ઉપરથી પહાડો, એક પહાડ, બીજો પહાડ, ત્રીજો પહાડ. તો બની રહો અમારી સાથે. અને જો બધા પરિક્રમાવાસી જઈ રહ્યા છે. તો નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. ભાઈ બહુ ભયંકર છે ચઢાઈ, ખાવાનું કામ નથી. સવારના ચાલ્યા 13 કિલોમીટર અને એ પછી અત્યારના 3 કે 5 ખબર નથી કેટલું છે, કુલી સુધી જવાનું છે. જુઓ પાછળનો નજારો. નર્મદે હર. આ કુલી અહીંથી 5.20 કિલોમીટર આગળ જાય. જુઓ ચડો. સુલ પાણેશ્વર નર્મદે હર. બહુ આકરું ચઢાણ ચઢ્યા પછી આ થોડોક સીધો રસ્તો આવ્યો છે. પણ હજી તો સામે આગળ પહાડના પહાડ, ચુનૌતીઓ હજી બાકી છે. હજી તો આ શરૂઆત છે. અને એમાં અમારી હાલત ખરેખર. અને તમને બધાને કહું હો પ્રેમીઓ, ધ્યાન રાખજો. હૈયામાં હામ હોય, બાવડામાં જોર હોય, પગમાં તાકાત હોય તો આવજો. મૈયા ઉપર ભરોસો હોય, મેન વસ્તુ તો તો આવજો. અને ચોક્કસ, અને આવશો ને તો આપણી તમને ગેરંટી, આખી જિંદગી તમારી પેઢીઓ તરી જાય એની ગેરંટી એમ. મૈયાના એટલા આશીર્વાદ ફળે. નર્મદે હર. 2:08 થઈ જાય અત્યારના બપોરના, ભર બપોરે 2:08. અને અમે બધા જઈ રહ્યા છે. જુઓ સુલ પાણેશ્વરની ઝાડીમાંથી એક પહાડ ઉપરથી બીજા પહાડ ઉપર આવ્યા. બીજા પહાડ ઉપરથી થોડો સીધો રસ્તો છે એટલે જશે ત્રીજા પહાડે. બસ આવી રીતના ચડવું ઉતરવું, સીધો રસ્તો, આ રીતનો બધો માર્ગ રસ્તો. નર્મદે હાર. આવો.
નર્મદે નર્મદે. વધતા જ જાઓ ભાઈ, વધતા જ જાઓ, આગળ ને આગળ. હજી 3 કિલોમીટર કુલી ગાંવ બાકી છે. એટલે કુલીમાં કંઈ આશ્રમ વગેરે એવું છે કે નથી કંઈ ખબર નથી. બસ જઈએ જ છીએ અમે, બસ કુલી એક સ્ટોપ છે એમ કહેતા હતા. અને એ પછી ગોંગસા આવશે. ગોંગસામાં લખનગીરી બાપુનો આશ્રમ છે. અને ત્યાં જવા માટે કુલીથી 2 રસ્તા પડે. એક તો લખનગીરી બાપુને ત્યાં જઈએ તો વચ્ચે 1 કે 2 વખત કંઈ નાવમાં બેસવું પડે. અને બીજો એક રસ્તો છે એ ત્યાં આખો અલગ જાય. ત્યાં એ લખનગીરી બાપુનો આશ્રમ ન આવે અને સીધું ખપ્પરમાલ જાય. અને એ 12 કિલોમીટર શોર્ટ પડે એ. અને આ જે ગોંગસા જવું હોય તો કુલીથી સમજી ગયા ને 2 રસ્તા મળે તો એ તમારે 12 કિલોમીટર વધી જાય. ભલે નર્મદે હર. તો જુઓ કુલી 3.25 કિલોમીટર. હા, કુલી 3.25 કિલોમીટર છે. આવો 1 કલાક લાગશે. નર્મદે હર. રોડ સીધો ચાલતા જ આવ્યો છે. પહેલું ચઢાણ બહુ ખતરનાક હતું અને એ પછી ચડ્યા લગભગ 1.5 કિલોમીટર એવું ચડી ગયા હશું. અને હવે સીધો રસ્તો છે, કન્ટિન્યુટી સીધો જ રસ્તો. ભયંકર. પેલું 3 કિલોમીટરનું બોર્ડ ગયું. હવે એને હજી મારે ખ્યાલથી 2-2.5 કિલોમીટર બાકી હશે. તો બની રહો મારી સાથે. નર્મદે હર. જુઓ 2.20 કિલોમીટર એટલે 2.25 કિલોમીટર જેવું બાકી છે કુલી. જોઈએ હવે નર્મદે હર. તો જુઓ અહીંયાથી 2 રસ્તા આવે આ રોડથી ગાતાબારા. અને અહીંયા ઉપર જો મૈયાની ઉપર જો નાનું એરો મારે જુઓ એટલે આ રસ્તો છે. બરાબર. ચલો સીધા નર્મદે હર. આવો ઓય બેઠા નારો મારા ગુજરાતીઓ ભાઈડાઓ. હા, નર્મદે હર. જુઓ તો ખરા બધા પહાડ અમારે ચડીને ઉતરવાના છે. બોલો હવે શું થશે? એ ભાઈ ગભરાતા નહીં. હા, જે થશે મૈયા કરશે. અને મૈયા પર પૂરો ભરોસો છે. નર્મદે હર. જો ઉતરે જ રાખો બાપા નીચે. આમ ક્યારેક છે ને ચઢવું સારું લાગે પણ ઉતરવું છે ને ઉતરવું તો બહુ તકલીફ થઈ જાય ભાઈ. તો આ એકદમ નીચેનો ઢાળ જ છે. સીધો નીચે ઉતરો એમ. 2 કિલોમીટર જેવું છે ઉતરવાનું. હવે કોને ખબર ભગવાન. ચલો ચાલે જ રાખો. तुझको चलना होगा. अगर एक सिंगल आते ना हाँ जी तो ज्यादा प्रॉब्लम होती है. सही बात है, एकदम सही है. वो हिम्मत नहीं बनती फिर. सही है, एकदम सही. हाँ, तो मतलब वो फिर थोड़ी देर में बैग उतार के बैठना पड़ता है. बस वो मैया ने किया कि सब साथ में चलो भाई. बात करते हुए थोड़ा हंसी मजाक. हाँ वही उसमें. पता नहीं चला. तो देखो अभी 1 किलोमीटर 1.25 किलोमीटर जितना बाकी है. नहीं तो उधर पुली चढ़ के ही उधर हिम्मत हार जाते हो. हाँ सही है. नर्मदे हर. આવો હવે આગળ કિલોમીટર પછી. તો જુઓ આવી રીતના છે ને પેલા અમે લોકો જે આશ્રમ હતો બોરખેડીનો એ આશ્રમમાંથી આવી રીતના બોટમાં 200 રૂપિયા લઈને આવેલા તમારા આગળનો આશ્રમમાં. ત્યાં આગળ જોઈએ હવે આગળ આપણે ક્યાં આગળ છે, શું છે શું નહીં આશ્રમ. ભલે નર્મદા માતાની જય હો. નર્મદે હર. તો આ જો આ બ્રિજ છે અમારે જવાનું છે. આ બ્રિજ ઉપરથી સીધું સામે આવતીકાલ સવારે. અને અત્યારે અમે કુલી આશ્રમમાં આવી ગયા છે. અને આ રહ્યો ઉપર પરિક્રમાવાસીઓ. બરાબર. જોઈએ આશ્રમ છે ઉપર. ભલે જોઈએ હવે ત્યાં શું છે શું નહીં. નર્મદે હર. તો આજે અમે અહીંયા રોકાયા છે કુલી આશ્રમમાં. અને મૈયાનો તટ અને એની નર્મદે હર. અને એની બરાબર બગલમાં જુઓ આપણે તમારે પેલો પુલ અને આ પુલની બાજુનો આ રસ્તો. ત્યાંથી અમે ઉપર આવ્યા અને આ આશ્રમમાં અમે લોકો રોકાયા છે.
નર્મદે હર.